આગળના મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના બાવડા રામનગર પાટિયા પાસે એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાવડાના રામનગર પાટિયા પાસે એમ્બ્યુલન્સ રોડ પરથી ઉતરી જતા અકસ્માત થયો હતો. જે એમ્બ્યુલન્સ રસ્તા પરથી નીચે ઉતરી તે એમ્બ્યુલન્સમાં મૃતદેહને જામનગર લઈને જતા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ચોક્કસથી કહી શકાય કે પડતા પર પાટું વાગ્યો હોય એવા પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. આપ ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકો છો કે કેટલો ખતરનાક આ અકસ્માત હશે. અમદાવાદના બાવડા રામનગર પાટિયા પાસે આ એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં કુલ 2 લોકોના મોત પણ થયા છે, જ્યારે 5 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાવડાના રામનગર પાટિયા પાસે એમ્બ્યુલન્સ રોડ પરથી ઉતરી જતા આ અકસ્માત થયો હતો. જે એમ્બ્યુલન્સ રસ્તા પરથી નીચે ઉતરી તે એમ્બ્યુલન્સના મૃતદેહને જામનગર લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે 2ના મોત થયા છે, જ્યારે 5 વ્યક્તિઓ ઘાયલ થયા છે. ચાલો સીધા છીએ અમારા સંવાદદાતા મયુર મેવાડા પાસે. મયુર, જણાવશો અમદાવાદના બાવડા પાસે જે ગંભીર અકસ્માત થયો છે, જેમાં 2ના મોત અને 5 ઘાયલ થયા છે. સૌપ્રથમ જણાવશો, એમ્બ્યુલન્સ રોડ પરથી નીચે કેવી રીતે ઉતરી? ચોક્કસથી જીગર વાત કરીએ તો બાવડાના રામપુરા પાટિયા પાસે આજે સવારે જે અકસ્માત સર્જાયો હતો, જેમાં એમ્બ્યુલન્સ જે રોડની સાઈડમાં જે નાળું છે તેમાં પડી હતી. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે આ એમ્બ્યુલન્સ છે તે અમદાવાદથી જામનગર સાઈડ જઈ રહી હતી. તે સમયે અચાનક જ ડ્રાઈવરે જે પોતાનું સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તેને લઈને જે આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો. જો મહત્વની વાત કરીએ તો જે એમ્બ્યુલન્સ છે તે એક ડેડ બોડી લઈને તેના જે જામનગર જઈ રહી હતી અને ત્યારે જ જે આ રામપુરા પાટિયા છે ત્યારે ડ્રાઈવરે જે સ્ટીરિંગ પર કાબુ ગુમાવ્યો ત્યારે પહેલા જે આગળની સાઈડ છે તે આ ગાડી ડિવાઈડર સાથે જે એમ્બ્યુલન્સ અથડાઈ હતી અને ત્યારબાદ જે એમ્બ્યુલન્સ છે આ નાળામાં આવીને સીધી પડી હતી. આ અકસ્માત દરમિયાન જે ઘટના સ્થળ ઉપર જ 2 જણાના મોત થયા છે, તેમાં એક ડ્રાઈવરનું બી મોત થયેલું છે. તદુપરાંત અન્ય એક જે વ્યક્તિ છે તેનું બી મોત થયું છે. જે 5 લોકો ઘાયલ થયા છે તે 5 લોકોને અત્યારે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ મહત્વની વાત છે કે એમ્બ્યુલન્સ કેટલી સ્પીડે જઈ રહી હતી તેના લીધે આટલો ગંભીર અકસ્માત થયો છે. આ સમગ્ર બાબતને થઈને અત્યારે હાલ બાવડા પોલીસ જે તપાસમાં લાગેલી છે. બિલકુલ મયુર, ખાસ કરીને જે 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે, શું તે લોકોને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે? તે લોકોની સ્થિતિ હાલ શું છે? 5 લોકોની ચોક્કસથી જીગર જે વાત કરીએ તો જે 5 લોકો આમાં ગંભીર રીતે ઘાયલ થયા છે તે 5 લોકોને બાવડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યાં આગળ તે લોકોની સારવાર લેવામાં આવી છે. પરંતુ જો વાત કરીએ તો આમાં જે એક કાકા છે તેમને જે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આપણી જોડે અહીંના જે સ્થાનિક છે આપણે તેમની જોડે વાત કરીશું. તે અહીંયા આગળ એ વખતે હાજર હતા. શું નામ છે આપનું? મારું નામ કિશનભાઈ છે. કિશનભાઈ, જે અકસ્માત થયો તો કઈ રીતે આ સમગ્ર અકસ્માત સર્જાયો તો શું જાણવા મળ્યું તમને? હું તો જાણવા મળ્યું કે સામેથી ગાડી અથડાઈને ડાયરેક્ટ કૂદીને અહીંયા બમ કરીને અવાજ આવે તો હું મંદિરે સેવા કરતો હતો દેવાથી. પછી ગાડી જોઈ રિવર્સ આવતી હતી ગાડી. આ રિવર્સ કેમ જાય છે કરીને પાછો એમ દોડીને જોયો તો મેં કીધું ગાડી પડી છે. તો પાછા આવ્યા તો બધા એમ ઓટો લઈ બધા ઘાયલ થયેલા હતા. બોલતા હતા આમ જે થોડું. બાકી એક બેન બેઠા હતા, એ બેનને કાઢ્યા દરવાજામાંથી, ખિડકીમાંથી. પછી પાછળથી 2 જણને કાઢ્યા. લાશ હતો એટલે અમને વધારે હળવાનું નહીં. બાકી બીજા જે હતા ને સાઉન્ડ કર્યા. બાકી ઘણા માણસો કોશિશ કરી દરવાજો તોડવા માટે, દરવાજો નહીં તૂટ્યો. તો અમેથી તો પછી ખિડકીમાંથી જ કાઢ્યા બધાને. લાશ એમને એમ રવા દીધો. પછી બોડી હતી અને જે ડ્રાઈવર એ તો પહેલાથી જ જોયો જ નતો, ડાયરેક્ટ જ ઓફ થઈ ગયા હતા. બીજા માણસ જીવતો હતો એને બહાર કાઢીને મૂક્યા હતા. એ પછી બહાર આવીને થોડી વાર 10-15 મિનિટમાં એ ઓફ થઈ ગયા.
તો બિલકુલ જીગર જે એના સ્થાનિક છે તેમનું કહેવું છે કે ડ્રાઈવર છે તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ અન્ય એક વ્યક્તિ જે ગંભીર રીતે ઘાયલ થયો હતો તેમને જયારે ગાડીથી બહાર કાઢ્યા ત્યારબાદ તેમનું ત્યાં ઘટના સ્થળ પર મોત થયું છે. પણ અન્ય જે લોકો હજી ગંભીર છે તે તમામ લોકોને બાવડાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો અમદાવાદના બાવડા રામનગર પાટિયા પાસે આ એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કુલ 2 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. અને તમામ 5 ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાવડાના રામનગર પાટિયા પાસેની આ ઘટના છે કે જ્યાં એમ્બ્યુલન્સ રોડ પરથી ઉતરી જતા આ અકસ્માત થયો હતો.